કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને રાજકોટના લોકસભાના ઉમેદવાર છે ભાજપના, એમણે જે નિવેદન આપ્યું હતું ક્ષત્રિય સમાજ વિરુદ્ધ, અને એ નિવેદનને લીધે હવે જે રોષ છે એ માત્ર રૂપાલા પૂરતો જ નહીં પણ હવે ભાજપ વિરોધ પણ બની ગયો છે. સંકલન સમિતિની ઘણી મિટિંગો થઈ, મહાસંમેલન થયું, અને એ પછી પણ હવે ક્ષત્રિય સમાજના આગેવાન છે પદ્મિની બા વાળા, એમણે પણ સંકલન સમિતિ વિરુદ્ધ છે એ ઘણા બધા આક્ષેપો મૂક્યા છે. અને હવે આ વિવાદમાં એન્ટ્રી થઈ છે સુરતના કીર્તિ પટેલની. કીર્તિ પટેલે ક્ષત્રિય આંદોલન વિશે શું કહ્યું અને પદ્મિની બા વાળાને શું ચેલેન્જ કરી છે, શું વાત કરી છે, ચલો સાંભળીએ. ઓ પદ્મની બેન, મારો સવાલ આજે તમને છે કે પહેલા તમે એમ કહો કે તમારે કરવું છે શું? કેમ કે આજે ક્ષત્રિય સમાજના 92 સંકલન સમિતિએ તમને ખુલ્લેઆમ સપોર્ટ કર્યો, મહાસંમેલન કર્યું, છતાં પણ તમને 92 સંકલન સમિતિ પરથી આજે ભરોસો ઉડી ગયો અને તમારા મનમાં ઘણા બધા વિચારો આવી ગયા કે આ લોકો આમ કરી દીધું, ભળી ગયા, મને એકલી મૂકી દીધી. તો બેન, પેલા તમારે શું કરવું છે ને વિચારી લ્યો. અને માણસ માત્ર ભૂલને પાત્ર હોય, હંમેશા માણસથી જ ભૂલ થાય. રૂપાલા સાહેબના શબ્દોની ભૂલ છે, માણસ ખરાબ નથી. આજે રૂપાલા સાહેબે એમની આટલી જિંદગી સેવામાં જ નાખી દીધી. સેવા જ કરી છે, એ પણ 18 વરણને જોડે રાખીને. ક્યારે પણ એમને પક્ષપાત નથી કર્યો કે પટેલનું સારું છે, પણ એમને 18 વરણનું સારું કર્યું છે. તો આજે કોઈ પણ માણસ એક ભૂલ કરે ને તો એના 7 કામને વખાણવા પડે. એક ભૂલને ના જોવાની હોય. અને તમે પહેલા તો ક્ષત્રિય સમાજના આગેવાનને ઉશ્કેરો છો, આંદોલન કરાવો છો, અને આજે હટી જાઓ છો કે આ લોકો આવા છે તેવા છે એવું બધું બોલો છો. પહેલા તમે ઉશ્કેરો છો કે તમે આંદોલનમાં જોડાઓ, બહેનોને સપોર્ટ કરો, નહીં તો ઘરે ઘરે બંગડીઓ મોકલું, પહેરી લ્યો. તો બેન, તમે તમારા સમાજનું સારું નથી બોલતા તો બીજાનું શું? પણ પદ્મિની બેન, યાદ છે ને કે તમારાથી પણ એકવાર ભૂલ થઈ હતી, દલિત સમાજ માટે બોલ્યા હતા, તો તમને દલિત સમાજે પણ મોટું મન રાખીને માફ કર્યા હતા, એ ના ભૂલતા. અને બેન, રૂપાલા સાહેબના શબ્દોની ભૂલ છે, એમને વારંવાર 3 થી 4 વાર માફી માંગી, છતાં પણ તમે નવા વિચારો, તમારા નવા આંદોલનો કે હું ભૂખ્યા પેટે બેઠી છું, હું જોહર કરીશ. તો બેન, તમે તો જોહરને બદનામ કર્યું. જોહર કોને કહેવાય ને, ઇતિહાસ તો અમે વાંચ્યા છે, પેલા તમે વાંચી લેજો. અને બીજી વસ્તુ કે આજે માણસના કામ બોલે